ધરતીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરમાં લાંબી રાહ જોયા બાદ આખરે કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં કુદરતે મહેર કરી છે. હિમવર્ષા શરૂ થતાં જ કાશ્મીરના પહાડોએ સફેદ મખમલી ચાદર ઓઢી લીધી છે. પર્યટન સ્થળ ગુલમર્ગના ઉપરવાસમાં આવેલ અફરવત વિસ્તારમાં 2 થી 3 ઇંચ જેટલી બરફવર્ષા નોંધાઈ, જેના કારણે પહાડીઓ બરફથી ઢંકાઈ ગઈ. નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય રીતે આ સિઝનમાં અહીં ભારે હિમવર્ષા થતી હોય છે, પણ આ વર્ષે બરફનું પ્રમાણ થોડું ઓછું જોવા મળ્યું છે. તેમ છતાં ચારે બાજુ પથરાયેલી બરફની ચાદરે વાતાવરણમાં ઠંડક અને સુંદરતા પ્રસરાવી દીધી છે. આ હિમવર્ષાનો સૌથી વધુ આનંદ અહીં આવેલા પ્રવાસીઓ માણી રહ્યા છે. કોઈ બરફના ગોળા બનાવીને રમે છે, તો કોઈ આ મનોહર દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યું છે. પ્રવાસીઓના મતે કાશ્મીરની ખરી સુંદરતા આ બરફવર્ષામાં જ છે. હિમવર્ષાને કારણે કાશ્મીર ખીણ અત્યારે સોળે કળાએ ખીલી ઉઠી છે, જે પ્રવાસીઓ માટે યાદગાર લહાવો બની ગઈ છે. ભલે આ વખતે બરફવર્ષા થોડી મોડી અને ઓછી થઈ હોય, પણ કાશ્મીરની રોનક પાછી ફરી છે.